જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે બંદરમાં જઈએ છીએ દિવાળી કરવા માટે. ચાલો દિવાળી કરવા. કેટલા વર્ષો પછી આજે દિવાળી કરવાનો મોકો મળ્યો છે. આપણે બંદરમાં આવી ગયા છે એટલે આપણે પહેલાં માળ ખાલી કરી નાખશું. આ જયુભાઈ માળ ખાલી કરવા માટે જાય છે. માળ ખાલી કરતાં કરતાં તોરણ આવી ગયા. ધનતેરસ છે એટલે આજે તોરણ બાંધી દઈએ. પહેલાં આ તોરણ આપણે બાંધી દીધા છે સરસ મજાના કેબિનમાં ને બધામાં. આપણે પેલા પરચૂન ખાલી કરી નાખીએ. આ પરચૂનમાં તો બધી પોપટિયા છે, ખાગી છે, ભૂંગળ છે, એ વામ ને બધી ભેગું હોય. જો તમને દેખાય છે, આપણે રિક્ષામાં નાખી દીધું છે બધી પરચૂન. જો કઈ રીતના નાખે છે પણ આ કાર્તિકભાઈ ને રાહુલભાઈ પરચૂનને ઉપાડે છે કોલરૂમમાંથી. જ્યાં મોટું બધી દેખાય છે એ મળ છે. પરચૂન ખાલી કરી નાખશું એટલે હવે બગી ભરવાની રહેશે. આ બગીની ઉપર બેસન ઉપર આવી ગયા છે. જો કઈ રીતના ઉપાડે ને કઈ રીતના નાખે છે. આ બગી પણ નહીં, બગા જેમ જ બગા કરતાં છે નાની હોય છે. આનો માવો બને છે બગીનો. બગી ખાલી કરતાં કરતાં નાસ્તો આવી ગયો એટલે પેલા નાસ્તો કરી લઈએ. જો વણેલા છે, સંભાળો છે, મરચાં છે, પાટા છે, એ બધા ભાઈઓ નાસ્તો કરવા બેસી ગયા છે. જો આપણા રાહુલભાઈ ફાફડા બતાવે છે. આપણે પણ થોડોક નાસ્તો કરી લઈએ. નાસ્તો કરતાં કરતાં આપણે હવે બગા ખાલી કરવા આવશું. જ્યાં બગા છે, જો કેટલો મોટો બગો છે. આ 3 બેસનો ભરેલા છે, આપણે થોડી બીજા ભરી લઈએ. અને બગાને સાચવીને રાખવા પડે છે બરફમાં. અને બહુ કિંમતી કહેવાય આને માસલા. અને ધ્યાનથી કાઢવા પડે, બાકી તો એનો દાંત લાગી જાય. કારણ કે એનો દાંત છે ને ચાકાની ધાર જેવો હોય છે, તે જ તો ધ્યાન રાખવું પડે. આ બગા ખાલી કરતાં કરતાં આપણે અપનુસનો થોડો એકાદો ફોટો પાડી લઈએ. આપણો ભાઈ અપનુસ કાઢે છે કોલરૂમમાંથી. આપણે ફોટો પાડી લીધો. આપણે માળ ખાલી કરીને હવે કોલરૂમ ધોઈ નાખ્યું છે. પાટિયા ફિટ કરી દીધા છે કારણ કે હવે ચોપડમાં ચડાવવાની છે ઉપર. આપણે થોડોક હવે ઉપર ચડી જાય. આ ક્રેંગ આવી ગઈ છે આપણી બોટને ઉપાડવા માટે. જો કેટલી બધી કાડી થઈ ગઈ છે. આ કાડી હોય એટલે આપણી બોટ ઘડીકમાં પાણીમાં હલે નહીં. આને કાઢવી પડશે અમારે. કાઢીને ચોપડ કરવાનો રહેશે. જોજો કઈ રીતના બોટને ઉપાડીને ફરાવીને ટેલરિયામાં મૂકે છે એ. આ બહુ જોખમી કામ કહેવાય. આ ટેલરિયામાં રાખી દીધી છે આપણી બોટ. જો કેટલા ટનનો વજન કઈ રીતના ઉપાડીને કઈ રીતના ટેલરિયામાં મૂકે છે એ. ટેલરિયામાં ચડી ગઈ છે. હવે થોડીક આગળ લઈ જશું. જોવો તમે કઈ રીતના લઈ જાય છે એ. આ પંખામાં આપણે આવી ગયું હતું તો હવે કાર્તિકભાઈ ચાકુ લઈને પંખામાં કાઢે છે ઝાર. આ હોય એટલે બોટ ઘડીકમાં ચાલે નહીં ને ડીઝલ પણ વધારે ઉપાડે. આપણે ચોપડનો સામાન આવી ગયો છે. ચૂનો અને ઘીના ડબ્બા અને બેને મિક્સ કરીને ચોપડ કરશું. અગરબત્તી બોઈ દીધી છે. આપણે ચોપડ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જો કઈ રીતના ચોપડ કરે છે એ. ઈફાનું પણ કામ ચાલુ થઈ ગયું છે. જયુભાઈ આપણે એક બાજુ ઈફો લગાડે છે. આપણે કેબિનમાં થોડોક મારી દઈએ. જો કઈ રીતના મસ્ત દેખાય છે. આ આગલા મોડે તો આપણે ઈફો લાગી ગયો છે. આપણા ભંડારીભાઈએ લાલ દોડી કાઢી લીધી છે માઇકોલાબ બનાવવા માટે. ત્યાં તો બાજુમાંથી એક બોટ લઈને જતા હતા ટેલરિયામાં. એ તમને બતાવી દઉં કે કઈ રીતના હજારો ટન ઉપાડીને ટેલરિયામાં લઈને જાય છે બોટને.
કે આપણી બોટે રેડી થવા આવી ગઈ છે. આપણી બોટને પણ આ રીતના ઉપાડશે. જો આપણી બોટ પણ રેડી થઈ ગઈ છે ઉપાડવા માટે. જો ક્રેન પણ હવે ઉપાડવા માટે રેડી છે. આપણી બોટને પણ હવે પાછી ઉપાડશે. પાણીમાં મૂકવા માટે હવે તૈયાર છે. જો પહેલાં કેવી હતી ને હવે કેવી દેખાય છે, મસ્ત મજાની. તો જો કઈ રીતના પાણીમાં મૂકે છે એ. 1000 ટનનો વજન કહેવાય બોટનો. આ કામ પણ બહુ જોખમી છે. આ માછીમારના દીકરાઓ જ કરી શકે આ ધંધો. બહુ જોખમી કામ આ. પાણીમાં મૂકવા માટે તૈયાર છે. આવા જ વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો, જેથી તમને આવા વિડીયો બીજા હું તમને બતાવી શકું.